હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ચણાના લોટની સરસ મજાની રેસીપી બનાવીએ છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો તમે અહીંયા જોઈ શકો છો, મેં 2.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। તો આપણે ચણાના લોટને ચાળીને લેવાનો છે, જેથી કરીને આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે તેની અંદર એક પણ ગુટલી ના રહે। સાથે આપણે હિંગ, અજમો અને તેલ પણ લીધેલું છે। તો આજે આપણે બીજા મસાલા લેવાના છે, પણ આગળ લઈશું। તો એક મોટા વાસણની અંદર આપણે પહેલાં તો ચણાનો લોટ લઈ લઈએ। તો આપણે જે 2.5 વાટકી લોટ લીધેલો છે એ લઈ લઈએ। તો ચણાના લોટ લીધા પછી તેની અંદર મસાલા કરવાના છે। તો મસાલા માટે આપણે સૌપ્રથમ અજમો લીધો છે। તો અજમાને આપણે હાથ વડે ક્રશ કરી અને નાખીશું, જેથી કરીને તેનો ટેસ્ટ સરસ આવે। પછી તેની અંદર આપણે હિંગ નાખીશું, સાથે આપણે લાલ મરચું પાવડર નાખીશું, સાથે હળદર પાવડર પણ નાખીશું। મેં અહીંયા કાળા મરીનો પાવડર લીધો છે, તો પણ એ પણ લઈશું। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। તો મિક્સ કરી અને આપણે તેનો લોટ બાંધવાનો છે। એક મિક્સર જારમાં, તો મિક્સર જાર મેં નાનું જ લીધેલું છે, તો તેની અંદર આપણે 1/2 વાટકી જેટલું પાણી લઈશું। તેની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું, સાથે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું। 1 થી 2 ચપટી જેટલો આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો છે, તો તે લઈ લઈશું। સાથે અડધા લીંબુનો રસ લીધો છે, અડધો લીંબુનો રસ લઈ લઈશું। તો બધાને સરસ ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણે ગ્રાઇન્ડ કરી અને આ રીતેનું સફેદ બેટર તૈયાર કરવાનું છે। તો હવે આપણે બેટર તૈયાર છે, તો તેને આપણે લઈ અને લોટમાં નાખીશું અને સરસ એવો લોટ બાંધી લઈશું। આ રીતે આપણે તેનું બેટર નાખી અને સરસ એવો લોટ બાંધી લઈએ। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે હલાવતા જઈએ અને સરસ એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। તો લોટને આપણે આ રીતેનો મીડિયમ લોટ બાંધવાનો છે, ના કડક કે ના તો એકદમ લૂઝ। આ રીતેનો સરસ એવો મીડિયમ લોટ બાંધી અને તૈયાર કરી લઈશું। જો લોટ તમારે વધારે પડતો હાથમાં ચોંટતો હોય તો હાથી ઉપર થોડુંક તેલ લગાવી લેવાનું। તો આપણે લોટ બંધાઈ અને સરસ તૈયાર થઈ ગયો છે। તો લોટને આપણે 2 ભાગમાં કરી લઈશું। અને એક ભાગને આ રીતે સરસ દબાવી અને તેની અંદર થોડુંક 1 ચમચી જેટલું પાણી નાખી અને સરસ મસળી લઈશું। તો તમે જોઈ શકો છો કે લોટને હું કઈ રીતે મસળું છું। તો આપણે આ રીતે લોટને મસળવાનો છે। તો સરસ એવો લોટ 2 થી 3 મિનિટ સુધી મસળી અને આ રીતે સરસ સ્મૂથ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મસળી અને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે લોટને સરસ એવો ભેગો કરી લઈશું। જો હાથમાં ચોંટતો હોય તો આ રીતે કાઢી લેવાનો અને તવીતાની મદદથી સરસ એવો આપણે લુઓ બનાવી અને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે 2 લુવા કર્યા હતા, એમાંથી એક લોટને મસળીને તૈયાર કર્યો છે અને બીજો લુવો એમનેમ જ છે। તો બંનેનો કલર પણ અલગ જ થઈ ગયો છે। તો જેને મસળીને તૈયાર કર્યો છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આ રીતે બીજા લોટને પણ સરસ એવું મસળી અને તૈયાર કરી લઈશું। તો આ રીતે એનું આપણે ચેક કરીને જોઈ લેવાનું કે લોટ આપણો સરસ એવો બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તો બીજા લુવાને પણ આ રીતે આપણે તૈયાર કરી લઈશું। તો આ લોટમાંથી આપણે સેવ બનાવવાની છે।
તો આ રીતેનો મેં જે સેવ બનાવવાનો સંચો આવે એ લીધેલો છે. તો હવે તેની અંદર આપણે સરસ તેલ લગાવી લઈશું. તો આપણે સેવ પાડવાની નાની જાળી લીધેલી છે. તો આ રીતેની રાખી અને સંચાની અંદર સરસ તેલ લગાવી લઈશું, જેથી કરીને આપણો વધુ પડતો લોટ ચોંટે નહીં અને સેવ પણ સરસ રીતે પડી જાય. તો આ રીતે આપણે બનાવી અને તેની અંદર લોટ રાખી લઈશું અને આપણે જે મશીન છે એને સરસ એવું બંધ કરી લઈશું. તો બીજી બાજુ આપણે કડાઈમાં તેલ પણ મૂકી દીધું છે. તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે હવે સેવ પાડી લઈશું. તો મશીનને સરસ એવું ગોળ ફેરવતા જઈશું અને તેની અંદરથી સેવ પાડતા જઈશું. તો સેવ તળાતા લગભગ 1 મિનિટ જેટલું ટાઈમ થાય છે. તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે. જો વધારે પડતું તમે અંદર રાખશો તો બળી જશે અને તેલ પણ મીડિયમ જ રાખવાનું છે. વધારે પડતું ગરમ પણ નથી કરી લેવાનું. તો આ રીતે આપણે બધી જ સેવ બનાવીને તૈયાર કરી લઈશું. તો આજે આપણે ચણાના લોટમાંથી તીખી સેવ બનાવી છે, જે બધાને ભાવતી જ હશે અને બધાના ઘરમાં બનતી પણ હશે. તો મેં મારા ઘરમાં જે રીતે બનાવી છે એની રેસીપી શેર કરી છે. તો સેવને હું તોડીને પણ બતાવું કે કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત 2.5 વાટકી ચણાના લોટમાંથી આપણે ડબ્બો ભરી અને સેવ તૈયાર કરી લીધી છે. તો એકદમ છૂટી છૂટી એકદમ સરસ એવી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો આજની મારી સેવ બનાવવાની સહેલીને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.